હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે 8 જૂન અને 8 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 8 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે અહીંયા યુનાઇટેડ નેશન્સ બરાબર કોણ મનાવે છે યુનાઇટેડ નેશન્સ આ દિવસ મનાવે છે રશિયન ભાષા દિવસ મનાવવામાં આવે છે રશિયાની જે ભાષા છે એને પ્રોત્સાહન કરવા માટે મિત્રો આ દિવસ મનાવવામાં આવે છે 6 જૂનના રોજ દર વર્ષે 6 જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયન ભાષા દિવસ મનાવવામાં આવે છે અને મિત્રો આ મનાવે કોણ છે તો સંયુક્ત રાષ્ટ્રનો જે એક ભાગ છે યુનેસ્કો બરાબર યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોનું પૂરું નામ છે એ આ દિવસ મનાવે છે શા માટે મનાવવામાં આવે તો રશિયાના એક મિત્રો લેખક હતા એલેક્ઝાન્ડર પુસ્કિન બરાબર એલેક્ઝાન્ડર પુસ્કિનનો જન્મદિવસ હોય છે 6 જૂને મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 4 જૂન આક્રમકતાના શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ 3 જૂન વિશ્વ સાયકલ દિવસ 2 જૂન તેલંગાના સ્થાપના દિવસ અને 1 જૂન વિશ્વ દૂધ દિવસ મનાવાય છે હાલમાં કયા દેશે ફિલિસ્તીનને આધિકારિક રીતે માન્યતા આપી છે તો ફિલિસ્તીન જે છે મિત્રો એના અને ઇઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તો ઘણા બધા દેશો ઇઝરાયલના સપોર્ટમાં છે તો બીજા બધા દેશો ફિલિસ્તીનના સપોર્ટમાં પણ આવી રહ્યા છે તો ફિલિસ્તીનને આધિકારિક રીતે હાલમાં સ્લોવેનિયા નામના દેશે માન્યતા આપી કોણે આપી છે સ્લોવેનિયા એક કન્ટ્રી છે એણે મિત્રો માન્યતા આપી સ્લોવેનિયાઈ સાંસદે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફિલિસ્તીનને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપી છે આ પહેલાં સ્પેન આયર્લેન્ડ અને નોર્વેએ પણ ફિલિસ્તીનને ઓફિશિયલી માન્યતા આપી હતી યુરોપીય સંઘના 27 સદસ્યોમાં સ્વીડન સાયપ્રસ હંગરી ચેક ગણરાજ્ય પોલેન્ડ સ્લોવાકિયા રોમાનિયા અને બુલ્ગારિયા પહેલાંથી જ ફિલિસ્તીનને સમર્થનમાં આવી ગયા છે આટલું તમારે યાદ રાખવાનું હાલમાં તેલંગાનાનું પૂર્ણ પાટનગર કયું બન્યું છે તો મિત્રો આપણે ઘણી વખત આગળ પણ વાત કરી હતી કે તેલંગાનાનું પાટનગર છે હૈદરાબાદ હવે આ પૂર્ણ પાટનગરનું મિનિંગ શું છે તો પહેલાં આંધ્રપ્રદેશ રાજ્ય હતું આંધ્રપ્રદેશ રાજ્યમાંથી 1 જૂન 2014ના રોજ તેલંગાના અલગ રાજ્ય બન્યું સંયુક્ત આંધ્રપ્રદેશનું મિત્રો પાટનગર હતું હૈદરાબાદ હવે આ હૈદરાબાદ જે છે એ તેલંગાનામાં આવી ગયો પણ અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ પણ આ હૈદરાબાદનું પાટનગર તરીકે ઉપયોગ કરતો હતો હવે તેલંગાનાનું હૈદરાબાદ જે છે ખાલી તેલંગાનાનું પાટનગર રહેશે હૈદરાબાદ ખાલી ને ખાલી તેલંગાનાનું પાટનગર રહેશે હાલમાં કયો દેશ ભારતનો ટોપનો તેલ આપૂર્તિકર્તા બન્યો છે તો ભારતનો ટોપનો તેલ આપૂર્તિકર્તા કયો દેશ બન્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રશિયા દેશ કયો દેશ રશિયા દેશ ઘણા બધા પ્રતિબંધ રશિયા પર લાગ્યા છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તે છતાં પણ ભારતમાં જે મિત્રો તેલ આવી રહ્યો છે એનો સૌથી મોટો સ્ત્રોત આપણા માટે આજે પણ રશિયા છે સોરી તો મિત્રો રશિયા જે છે એ ટોપનું તેલ આપૂર્તિકર્તા બન્યો હવે વાત કરીએ આપણે રશિયાનું કેપિટલ છે મોસ્કો કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન હાલમાં રશિયા તાલિબાનને આતંકવાદી લિસ્ટમાંથી હટાવશે રશિયા 2024 બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે ભારતે રશિયાથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદ્યા છે રશિયાએ પરમાણુ ઉર્જાવાળી મહાશક્તિશાળી મિસાઇલ 7 બનાવી છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ છે ટોપિક વાઇઝ અલગ અલગ 44 કરંટ અફેર્સથી વધારેની પીડીએફ છે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે પીએસઆઈ એલઆરડી હાઈકોર્ટમાં 15થી 20% કરંટ અફેર્સ પૂછાવાનું છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કયા દેશના ઈબુ જ્વાળામુખીમાં 2 વખત વિસ્ફોટ થયો છે ઈબુ જ્વાળામુખી પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ચર્ચામાં રહેલું ઈબુ જ્વાળામુખી ક્યાં આવેલું છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઇન્ડોનેશિયામાં આવેલું છે ઈબુ જ્વાળામુખી જેનામાં 2 વખત વિસ્ફોટ થયું છે હાલમાં હવે મિત્રો વાત કરીએ આપણે ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા ઇન્ડોનેશિયાનું કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા ઇન્ડોનેશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો જોકો વિડોડો કોણ છે જોકો વિડોડો હાલમાં કોની આઈઆઈએફટીના કુલપતિના રૂપમાં નિમણૂક કરાઈ છે તો આઈઆઈએફટીના કુલપતિ કોણ બન્યા છે ફ્રેન્ડ તો રાઈટ આન્સર થશે આમાં
રાકેશ મોહન જોશી, બરાબર. IIFT એટલે શું? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. શું છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. એના નવા વાઇસ ચાન્સલર બની ગયા છે રાકેશ મોહન જોશી. મિત્રો, હાલમાં સુશીલ કુમાર સિંહ ગુજરાતના કાંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ નિમણૂક કરાયા. રાકેશ રંજન SSCના અધ્યક્ષ નિયુક્ત કરાયા. પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલના સચિવ નિયુક્ત કરાયા. P સંતોષ NARCLના MD અને CEO બન્યા. સંજીવ જૈન વિપ્રોના નવા COO બન્યા. N ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ બન્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારવાવાળા દુનિયાના પહેલા બેટ્સમેન કોણ બન્યા છે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ એમાં 600 સિક્સર મારવાવાળા દુનિયાના પહેલા બેટ્સમેન કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં રોહિત શર્મા. કોણ બન્યા છે? રોહિત શર્મા. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોણ 2025માં 81મી IATA વાર્ષિક જનરલ બેઠકની મેજબાની કરશે? તો 2025ની અંદર 81મી IATA વાર્ષિક જનરલ બેઠકની મેજબાની કોણ કરશે? તો રાઇટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. કોણ કરશે? ભારત દેશ કરશે. IATA એટલે કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. શું નામ છે IATAનું? ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. મિત્રો, હું જે તમને PDF પ્રોવાઈડ કરું છું, આ PDFમાં જેટલી પણ માહિતી એક્સ્ટ્રા હું બોલું છું એ લખીને આવે છે, બરાબર. તો મિત્રો, ભારતની વાત થઈ તો હાલ ભારત પહેલી વખત કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે. ભારત રશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમમિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હાલમાં NPCIએ UPI ટ્રાન્ઝેક્શન ચાલુ કરવા માટે કયા દેશના કેન્દ્રીય બેંક સાથે કરાર કર્યો છે? તો NPCI દ્વારા UPI ટ્રાન્ઝેક્શન ચાલુ કરવા કયા દેશના કેન્દ્રીય બેંક સાથે કરાર કરવામાં આવ્યો? તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર, એના દ્વારા UPI ટ્રાન્ઝેક્શન શરૂ કરવા માટે હાલમાં પેરુ દેશના કેન્દ્રીય બેંક સાથે કરાર કરવામાં આવ્યો છે. હાલમાં કોણે એક પેડ માં કે નામ એક પેડ માં કે નામ અભિયાનનો શુભારંભ કર્યું? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં નરેન્દ્ર મોદીએ, બરાબર. હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ તમને ખ્યાલ હશે 5 જૂને મનાવવામાં આવ્યો હતો. ન્યૂ દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, આવા અભિયાન પૂછવામાં આવે છે એક્ઝામમાં. હાલમાં કોણે હરિયાણાના રોહતકમાં GST ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? હરિયાણાની અંદર રોહતકમાં GST ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ફ્રેન્ડ રાઇટ આન્સર એમાં સંજય કુમાર અગ્રવાલ, બરાબર. સંજય કુમાર અગ્રવાલ હરિયાણાના રોહતકમાં GST ભવનનું ઉદ્ઘાટન કર્યું છે. સંજય કુમાર અગ્રવાલ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના અધિકારી છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે કે GST ભવનનું ઉદ્ઘાટન હાલમાં ક્યાં કરવામાં આવ્યું? તો હરિયાણાના રોહતકમાં. હાલમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટે ક્યાં શિવાજી મહારાજની 350મી રાજ્યાભિષેક પ્રદર્શનીનું આયોજન કર્યું છે? તો નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દ્વારા ન્યૂ દિલ્હીમાં, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 350મી રાજ્યાભિષેક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં મોબાઈલ એપ સારથી 2.0 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો એક મોબાઈલ એપ્લિકેશન છે મિત્રો સારથી 2.0, બરાબર, અને એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર છે આમાં સેબી દ્વારા. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ સારથી 2.0 નામથી એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. હાલમાં કયા દેશના અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનેન્કો એ અંતરિક્ષમાં 1000 દિવસ પૂરા કર્યા છે? તો મિત્રો, એક અંતરિક્ષ યાત્રી છે ઓલેગ કોનોનેકો, એણે અંતરિક્ષમાં 1000 દિવસ પૂરા કર્યા છે. એ છે મિત્રો રશિયાના. આ એમણે રેકોર્ડ બનાવ્યો છે, બરાબર, રેકોર્ડ બનાવ્યો છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નામ યાદ રાખજો, ઓલેગ કોનોનેકો. હાલમાં ક્યાં ત્રીજા ભારતીય વિશ્લેષણાત્મક સંમેલનનું ઉદ્ઘાટન થયું છે? તો ત્રીજા ભારતીય વિશ્લેષણાત્મક સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં દેહરાદૂન ખાતે. ક્યાં થયું છે? દેહરાદૂન ખાતે થયું છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. દેહરાદૂન મિત્રો ઉત્તરાખંડનું પાટનગર છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર પણ દેહરાદૂન ખાતે આવેલું છે. હાલમાં કોણ એપલને પાછળ મૂકીને દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની છે? તો એપલ અત્યાર સુધીમાં મૂલ્યવાન કંપની હતી, પણ એને પાછળ મૂકીને દુનિયાની બીજા નંબરની, બરાબર, બીજા નંબરની, સૌથી નહીં પણ બીજા નંબરની, અહીંયા તમે બીજા કરી દેજો, બીજા નંબરની સૌથી મૂલ્યવાન કંપની બની છે એનવીડિયા, બરાબર. એનવીડિયા મિત્રો એક ગ્રાફિક કાર્ડ કંપની છે અને એ એપલને પાછળ મૂકીને બીજા નંબરની દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. તો
તો તમારા પ્રશ્ન થતો હશે કે પ્રથમ નંબરની કઈ છે? તો મિત્રો એ છે માઇક્રોસોફ્ટ. હાલમાં ચર્ચામાં રહેલ સ્પર્શ સેવા કયા મંત્રાલયથી સંબંધિત છે? તો સ્પર્શ સેવા મિત્રો હાલમાં ચર્ચામાં છે એ કયા મંત્રાલયથી સંબંધિત છે? તો રાઈટ આન્સર છે એમાં રક્ષા મંત્રાલય. રક્ષા મંત્રાલયથી સંબંધિત છે સ્પર્શ સેવા. પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 7/6/2024ની. તો વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 જૂનના રોજ. હાલમાં કોને ગુજરાતના કાંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો સુશીલ કુમાર સિંઘ રાઈટ આન્સર છે. નોકિયાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો. ગુજરાતમાં વડોદરામાં આવેલી છે. પાકિસ્તાનને કયા દેશની મદદથી અંતરિક્ષમાં પાકસેટ MM1 ઉપગ્રહ મોકલ્યો? તો ચીન રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં નોટા એક નવો રેકોર્ડ બનાવ્યો? તો મધ્યપ્રદેશની ઇન્દોર સીટમાં, જ્યાં નોટાને 1.55 લાખ વોટ પડ્યા. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં MIT ટોપર રહ્યું. કયા રાજ્યની લેબે ગેર સંક્રામક નિપા વાયરસ જેવા કણ વિકસિત કર્યા? તો કેરળે. કેટલામી લોકસભા માટે NDAને સ્પષ્ટ બહુમત મળ્યો છે? તો 18મી. માલદીવે કયા દેશના પાસપોર્ટ ધારકો પર પ્રતિબંધ મૂક્યો? તો ઇઝરાયલ રાઈટ આન્સર છે. હાલમાં કોણે ઉચ્ચતમ ન્યાયાલયના આંતરિક શિકાયત પેનલની અધ્યક્ષતા કરી છે? તો હિમા કોહલીએ. હાલમાં કેટલા દેશોએ અંતરિક્ષ સ્થિરતા માટે મહત્વપૂર્ણ ઝીરો ડેબ્રિસ ચાર્ટર અપનાવ્યો? તો 12. વર્ષ 2023-24માં કયો દેશ ભારતનો ત્રીજો સૌથી મોટો નિર્યાત માર્ગ બન્યો? તો નેધરલેન્ડ. કયા IIT દ્વારા અગ્નિ બચાવ સહાયક ડ્રોન વિકસિત કરાયો? તો IIT ધારવાડ. હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કાર મળ્યો કૃષ્ણ પ્રકાશને. કયા રાજ્યની સરકાર વાયુ પ્રદૂષણથી નિપટવા માટે 10,000 કરોડ રૂપિયાની પરિયોજના શરૂ કરશે? તો મિત્રો એ કરશે હરિયાણા. નીલા રંગની કીડીની નવી પ્રજાતિની શોધ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. અદાણી ગ્રુપે કઈ બેંક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? તો ICICI. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં સંપન્ન થયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કેટલી સીટ જીતી છે? તો રાઈટ આન્સર તો મિત્રો 26 બેઠકમાંથી 25 બેઠક ભાજપે જીતી. ટોટલ કેટલી બેઠક છે મિત્રો? 26. એમાંથી 25 જે છે એ ભાજપે જીતી છે. આજનો પ્રશ્ન છે હાલમાં નોકિયાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. ગુજરાતમાં ક્યાં આવેલી છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.